જૂનાગઢની વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કુલ 3 ફોર્મ પરત ખેંચાયા અને હવે કુલ 16 ઉમેદવાર વચ્ચે જંગ થશે. સિહોરના પતિ પત્ની અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષમાંથી ભરેલ ફોર્મ પરત ખેંચ્યા, તો દલસુખ હિરપરાએ ભરેલ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચ્યું. ત્રણેય ઉમેદવારોએ સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચવાનો દાવો કર્યો છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે કુલ 3 ફોર્મ પરત ખેંચાતા ભાજપ, કોંગ્રેસ, આપ અને લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર મળી કુલ 16 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. 15 ઉમેદવારથી વધુ ઉમેદવારો મેદાનમાં હોવાથી હવે 2 વ્યૂહનો ચૂંટણીમાં ઉપયોગ થશે. કુલ 19 ઉમેદવારો આપણે માન્ય રાખ્યા હતા. એ પૈકી જે પરત ખેંચવાની પ્રોસિજર આજે 3 વાગે પૂરી થઈ છે અને ટોટલ 3 ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટે આજે પરત ખેંચ્યા છે. એટલે કુલ હવે 16 ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે ચૂંટણી લડશે. કઈ રીતની વ્યવસ્થા? 16 ઉમેદવાર છે એટલે આપણે 2 બીયુની જરૂર પડશે, પણ આપણે પ્રોપર તાલીમ સાથે સ્ટાફ મોકલીશું એટલે શાંતિપૂર્ણ રીતે મતદાન અને પ્રોપર પ્રોસિજરથી ઇલેક્શન થશે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.